જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો મિત્રો એની અંદર એનસીઆરટીના જે પ્રશ્નો છે મિત્રો એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું કે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર ધોરણ 6થી માંડી અને મિત્રો 10 ધોરણ સુધીના જે મિત્રો એનસીઆરટી મિત્રો જે પ્રશ્નો છે એ આપણે વિડીયોમાં સમાવેશ કરવા છે. તો મિત્રો આજે આપણે જે છે એ ધોરણ 6ના મિત્રો અને એ પણ સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી મિત્રો જે એમસીક્યુ છે આપણે લીધા છે, એટલે કે એનસીઆરટી સિલેબસ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો લીધા છે. અને આજે આપણે વિડીયોમાં ભાગ નંબર 6 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. જે ગુજરાતની મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તમારી ખૂબ જ મદદરૂપ થઈ શકશે. તો શરૂઆત કરીએ આપણે આજનો ટોપિક ભાગ નંબર 6. પ્રશ્ન 1 તમારી સમક્ષ જોઈએ. શું છે પ્રશ્ન? જુઓ કે લાગણજ કઈ જગ્યાએ આવેલું છે? લાગણજ કઈ જગ્યાએ આવેલું છે? તો લાગણજ એ ગુજરાતની અંદર જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાતમાં આવેલું છે. જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાતમાં આવેલું છે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન? કે આદિમાનવ, પ્રશ્ન છે કે આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતા, આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતા અને પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયગાળો કયા યુગ તરીકે ઓળખાય છે? તો આદિમાનવ શિકારી અને ભટકતું જીવન જીવતા અને પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હોવાથી જે આ સમયગાળો છે એ સમયગાળો પાષાણ યુગ, કયા? પાષાણ યુગ તરીકે ઓળખાય છે. જવાબ આવશે ઓપ્શન ડી, પાષાણ યુગ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે આદિમાનવ ધન્ય ઉગાડવા શેનો ઉપયોગ કરતા હતા? આદિમાનવ ધન્ય ઉગાડવા શેનો ઉપયોગ કરતા હતા? તો જવાબ આવશે ઓપ્શન ડી, પથ્થર. જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ પથ્થર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ભીમબેટકાની ગુફામાંથી, શું આવશે? ભીમબેટકાની ગુફામાંથી આદિમાનવના કયા કયા ચિત્રો મળી આવ્યા છે? તો જવાબ શું આવશે? ઉપરોક્ત તમામ. જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. મતલબ કે પક્ષીના ચિત્રો, હરણ જેવા પ્રાણીઓના ચિત્રો અને લાકડાના ભાલાના ચિત્રો. જવાબ શું આવશે? તો ભીમબેટકાની ગુફા જે છે એ ગુફામાંથી આદિમાનવના જે છે મિત્રો ચિત્રો મળી આવે છે, પક્ષીના ચિત્રો મળી આવે છે, હરણ વગેરે જેવા પ્રાણીઓ ચિત્રો મળી આવે છે અને લાકડાના ભાલાના ચિત્રો મળી. જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામે તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? કે કઈ નદીની આસપાસના પ્રદેશોમાંથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવે છે? તો જે મિત્રો નર્મદા નદી છે, કઈ? નર્મદા નદી છે. એ નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે. જવાબ આવશે ઓપ્શન ડી, નર્મદા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દુનિયામાં, શું છે પ્રશ્ન? કે દુનિયામાં તાપમાન વધતા શેના ક્ષેત્રો ઊભા થયા છે? તો જવાબ આવશે મિત્રો પ્રાણીઓ, વનસ્પતિ અને ઘાસના, એટલે કે ઉપરોક્ત તમામે તમામ જવાબ આવશે. ઓપ્શન એ જવાબ આવશે. તો કે દુનિયામાં તાપમાન વધતા જે પ્રાણીઓ છે, વનસ્પતિ અને ઘાસના મિત્રો જે ક્ષેત્રો છે એ ઊભા થયા છે. જવાબ આવશે ઓપ્શન એ, ઉપરોક્ત તમામે તમામ. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન? કે આદિમાનવો પોતાનો સમય કઈ રીતના વ્યતીત કરતા હતા? તો આદિમાનવ છે, આદિમાનવ પોતાનો જે સમય છે એ સમય શિકાર કરીને, શેમાં? શિકાર કરીને પોતાનો સમય વિતાવતા હતા, એટલે કે વ્યતીત કરતા. જવાબ આવશે ઓપ્શન એ, શિકાર કરીને. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે મહેરગઢ કઈ જગ્યાએ આવેલું છે? તો મિત્રો મહેરગઢ છે, મહેરગઢ પાકિસ્તાનમાં કહેવાય છે. પાકિસ્તાનમાં જે પહેલાં ભારત અને બધું હિન્દુસ્તાન કહેવાતું એટલે ભારત પાકિસ્તાન એક હતું એટલે ત્યાં આવેલું હતું. તો જવાબ આવશે અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે મહેરગઢ. તો જવાબ આવશે ઓપ્શન એ, પાકિસ્તાનમાં. પ્રશ્ન આપણે જોઈએ આગળ કે નીચેનામાંથી કઈ જગ્યાએથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે? તો મિત્રો જે છે તો નીચેનામાંથી તો જવાબ આવશે વિંધ્યાચલ પર્વતમાળામાં. શું આવશે? કે વિંધ્યાચલ પર્વતમાળામાં આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, વિંધ્યાચલ પર્વતમાળા. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન? જો પ્રશ્ન તમારી સમક્ષ આગળ આપ્યો છે. શું પ્રશ્ન છે કે કઈ જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા? તો જે મહેરગઢ છે એ મહેરગઢની જગ્યા છે એ જગ્યાએથી મળી આવેલા જે પુરાવા છે એ પુરાવાના આધારે, એટલે કે એના મુજબ આદિમાનવ મૃત્યુ જે પામ્યા હોય એમને માન સન્માનથી દફનાવતા હતા. જવાબ આવશે ઓપ્શન બી, મહેરગઢ. ઓપ્શન બી જવાબ.
રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જે રોજડી એક સ્થળ છે અને રોજડી સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો રોજડી છે, રોજડી ગુજરાતના રાજકોટ જિલ્લા, મિત્રો કઈ જગ્યાએ? ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું છે. જવાબ આવશે ઓપ્શન ડી, રાજકોટ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ઋગ્વેદમાં શું છે પ્રશ્ન? ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓનો સમૂહ છે? તો ઋગ્વેદમાં મિત્રો 1028. કેટલી? 1028 પ્રાર્થનાઓનો સમૂહ છે. જવાબ આવશે ઓપ્શન સી, 1028. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે હડપ્પીય સભ્યતાની શું છે પ્રશ્ન? હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું હતું? તો હશે કાલીબંગન. ઓપ્શન જવાબ આવશે એ, કાલીબંગન. ઓપ્શન જવાબ આવશે કાલીબંગન. જો પ્રશ્ન આપણે આગળ કે ધોળાવીરા કઈ જગ્યાએ આવેલું સ્થળ છે? તો ધોળાવીરા જે છે, ધોળાવીરા ગુજરાતની અંદર આવેલું સ્થળ છે. કઈ જગ્યાએ? ગુજરાતમાં આવેલું સ્થળ છે. જવાબ આવશે ઓપ્શન સી, ગુજરાત. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે નીચેનામાંથી શેમાંથી? નીચેનામાંથી કઈ બાબત હડપ્પીય સભ્યતાના મકાનોની નીચેમાંથી કઈ બાબત હડપ્પીય સભ્યતાના મકાનોની વિશેષતા દર્શાવેલ છે? તો ઉપરોક્ત તમામે જવાબ આવશે ઓપ્શન બી, મતલબ કે મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા, મકાનો એક માળના જોવા ન મળતા હતા, મકાનો એક જ માળના જોવા ન મળતા, અને મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા હતા. બરોબર છે? તો આ જોવા એ વિશેષતા મળતી. જવાબ આવશે તો જવાબ આવશે ઓપ્શન બી, ઉપરોક્ત તમામ જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ આપણે પ્રશ્ન આગળ. જો કયો છે પ્રશ્ન કે ધોળાવીરાનું શું છે પ્રશ્ન? ધોળાવીરાનું જે નગર છે એ નગર નીચેનામાંથી કયા ભાગમાં વહેંચાયેલું હતું? તો ધોળાવીરાનું નગર છે એ નગર જે ઉપરોક્ત તમામ છે તમામ, મતલબ કે ઉપલું નગર, સિટાડલ કિલ્લો અને નીચલું નગર આ ભાગમાં વહેંચાયેલું હતું. તો જવાબ આવશે ઓપ્શન સી, ઉપરોક્ત તમામે તમામ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે હડપ્પીય સભ્યતામાં શું છે પ્રશ્ન? હડપ્પીય સભ્યતામાં કિલ્લો અને સામાન્ય પ્રજાના રહેઠાણને કઈ બાબત અલગ પાડતો હતો? તો જવાબ આવશે ઓપ્શન સી, રાજમાર્ગ. જવાબ આવશે ઓપ્શન સી, રાજમાર્ગ. ઓપ્શન જવાબ બનશે રાજમાર્ગ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો છે પ્રશ્ન કે ભારતના કયા ભાગમાં હડપ્પીય સભ્યતા ફેલાયેલી હતી? જવાબ આવશે ઓપ્શન બી, ઉત્તર પશ્ચિમ ભાગમાં. ઓપ્શન બી જવાબ આવશે ઉત્તર પશ્ચિમ ભાગમાં, એટલે જવાબ આવશે ઓપ્શન બી, ઉત્તર પશ્ચિમ ભાગમાં. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે બાઘા તળાવ કયું છે? બાઘા તળાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું હડપ્પીય સભ્યતાના સ્થળ છે? તો આવશે જવાબ ઓપ્શન એ, ભરૂચ. ઓપ્શન જવાબ આવશે એ, ભરૂચ. ઓપ્શન એ જવાબ આવશે ભરૂચ. જોઈએ પ્રશ્ન આપણે આગળ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન છે કે હડપ્પીય સભ્યતાનું આયોજન આ મુજબ સમગ્ર નગર કયા આકારોમાં વહેંચાઈ ગયું હતું? તો જવાબ આવશે એ અને સી બંને, એટલે કે ડી જવાબ, મતલબ ચોરસ અને લંબચોરસ. હડપ્પીય સભ્યતાનું આયોજન એટલે કે ચોરસ અને લંબચોરસ આ મુજબ સમગ્ર નગર આકારોમાં વહેંચાઈ ગયું હતું. જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ બનશે. તો મિત્રો અહીંયા આપણે જે આ પ્રશ્નો છે મિત્રો આપણે સંપૂર્ણપણે પૂરા કરીએ છીએ. તો જુઓ, તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને મારા વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. બેસ્ટ ઓફ લક.